એટલે જામનગરથી આવ્યા તે અહીંયા મને છે ને ઊંઘ નથી આવતી બરાબર, 3-4 દિવસથી આ ઊંઘ બરાબર નહીં. તો અહીંયા ભટ્ટ સાહેબને મને કે અમારો બાબુ અત્યારે રહે છે ને તો અહીંયા સર્વિસ કરે છે. એટલે એ કે ના અમારે અહીંયા ભટ્ટ સાહેબ છે ને એ સારું, બહુ ઇલાજ સારો છે ને અહીંયા જ તમને બતાવવા લઈ જવા. તે ત્યાંથી મને આવી કહ્યું તો અમે અહીંયા આવ્યા. અહીંનો ભટ્ટ સાહેબનો ઇલાજ એને કહ્યું એ પ્રમાણે કહ્યું. એને કહ્યું કે 8 દીમાં તમને 8 દિવસ તમે દાખલ થઈ જાઓ. પણ અમે 4 દિવસમાં મને બહુ સારું થઈ ગયું ને મને ઊંઘય બરાબર આવવા માંડી. આજે સરોજબેનને 8 દિવસ 7 દિવસ થયા છે. આજે 7 કલાકની ઊંઘ લઈ રહ્યા છે અને હજી પણ અમે એમના દવા તો ચાલુ રાખશું. એટલે ખૂબ જ સારા પરિણામ આયુર્વેદની ચિકિત્સા દ્વારા મળી રહ્યા. મને યુરિનનો પ્રોબ્લેમ હતો. લગભગ 3 વર્ષથી વારંવાર યુરિન જવું પડતું હતું. ઘણીવાર લીકેજ થઈ જતો હતો. એ મને અહીંયાથી 2.5-3 મહિનામાં ક્લિયર થઈ ગયો સાવ, આ ડૉક્ટર સાહેબની દવાથી. છેલ્લા 15-16 વર્ષથી માઇગ્રેનની તકલીફ હતી. મેં માઇગ્રેન માટે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક ઘણી બધી દવાઓ લીધેલી હતી, પણ બહુ ફાયદો નહોતો થતો. પછી અહીંનું એડ્રેસ મળ્યું, અહીંયા છેલ્લા 2 મહિનાથી આવ્યા છીએ. મારું ગામ અહીંયાથી 160 કિલોમીટર દૂર છે, પણ બહુ જ ફાયદો થવાથી અમે એવરી 15 દિવસે દવા લેવા આવીએ છીએ અને અમને બહુ જ બેનિફિટ છે. છ આયુષ કોલેજો ગુજરાતભરમાં અત્યારે કાર્યરત છે, સરકારી ગવર્મેન્ટ સંચાલિત, જેમાં 5 આયુર્વેદ કોલેજો અને 1 હોમિયોપેથી કોલેજ છે. આગામી સમયમાં અમે 2 નવી આયુર્વેદ કોલેજો રાજપીપળા અને સુરેન્દ્રનગર ખાતે કરી રહ્યા છીએ. સાથે સાથે બેડેડ હોસ્પિટલો 40 છે ગુજરાતમાં અને નવા 4 હોસ્પિટલો સુરત, મોડાસા, વિસનગર અને રાજકોટમાં એક બીજી કરી રહ્યા છીએ. સાથે સાથે આટકોટની અંદર પણ એક આપણે કરી રહ્યા છીએ. કુલ 5 નવી હોસ્પિટલો આયુર્વેદની ડેવલપ કરી રહ્યા છીએ.